તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો। ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો યથાવત છે। ગુરુવારે ચાંદીએ વાયદા બજારમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો। જો કે ચાંદીએ પ્રતિ કિલોગ્રામ ₹87,217નો રેકોર્ડ પ્રગટ કર્યો હતો। તો આ તરફ સોનાના ભાવમાં પણ વધારો થયો હતો। સોનાના ભાવમાં ₹600નો વધારો નોંધાયો છે। અમદાવાદમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹73,560 પહોંચ્યો હતો। 22 કેરેટનો ભાવ ₹67,160 થયો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો રાતોરાત ખેડૂતોને ₹4800 જમા થશે। ગુજરાતમાં મિત્રો ચૂંટણી પૂરી થઈ ગઈ છે, જેને લઈને સોશિયલ મીડિયામાં હવે એવા સમાચાર જોવા મળી રહ્યા છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો રાતોરાત બધા ખેડૂતોના ખાતામાં ₹4800 જમા કરવામાં આવશે, જેથી ખેડૂતોને થોડી રાહત મળે। જો કે સોશિયલ મીડિયામાં ફરી રહેલા દાવો બિલકુલ ખોટો છે। કોંગ્રેસે અત્યાર સુધી ચૂંટણીના જેટલા પ્રચાર કર્યા, સભા સંબોધન કર્યા, તેમાં ક્યાંય કોઈ ગેરંટી આપવામાં આવી નથી, અને આવી કોઈ ગેરંટી લાવવાની સરકારની પણ તૈયારી નથી। તો આવી અફવાઓથી દૂર રહેવું એ સારું રહેશે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને દર મહિને મળશે 5,000ની સહાય। જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર ₹210 જમા કરીને મહત્તમ ₹5,000 પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને ₹5,000 પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને ₹210નું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને ₹1,000 પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર ₹42નું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજના 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓને દર મહિને આપશે ₹8,500। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી છે, જેનું નામ છે મહાલક્ષ્મી યોજના। દેશના ગરીબ પરિવારોની યાદી બનાવશે। દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે ₹1 લાખ જમા કરાવશે। અમે દર મહિનાની પહેલી તારીખે તેમના ખાતામાં ₹8,500 જમા કરાવવામાં જઈ રહ્યા છીએ। દુનિયાની કોઈ સરકારે આવું કામ કર્યું નથી। એટલે કે મિત્રો, કોંગ્રેસ સરકારે દર મહિને 8,500 મહિલાઓના ખાતામાં જમા કરશે એવી ગેરંટી આપવામાં આવી છે। તો ત્યારબાદ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મળશે દર મહિને 3,000નું પેન્શન। ખેડૂતોને પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને પેન્શન યોજના આપવામાં આવે છે, જેને કિસાન પેન્શન યોજના તરીકે ઓળખવામાં આવે છે। 18 થી 40 વર્ષની વય જૂથના ખેડૂતોને આ યોજનામાં અરજી કરે છે। જ્યારે આ ખેડૂતો 60 વર્ષના થાય છે ત્યારે સરકાર લાભાર્થી ખેડૂતના ખાતામાં દર મહિને ₹3,000નું પેન્શન ટ્રાન્સફર કરે છે। સારી વાત કરીએ તો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે, તો તેમને મિત્રો ₹5,000 ખાતામાં જમા કરવામાં આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો બધા ખેડૂતોને તાડપત્રી ખરીદવા મળશે સહાય। નાના, સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે અત્યંત જરૂરી છે। ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે, જેમાં પાકને થ્રેશરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે। તેમજ પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે। જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે। આવા વિશેષ ઉદ્દેશ્ય માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે
અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા તો 1875 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ, સામાન્ય ખેડ સહાય માટે તાડપત્રીની ખરીદ કિંમતના 50% અથવા તો 1250 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ સહાય આપવામાં આવે છે. એટલે કે મિત્રો ખેડૂતો માટે તાડપત્રીની સહાય આપવામાં આવે છે. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે આવી ખુશખબર. ભારત સરકાર દ્વારા સફેદ ડુંગળી પર નિકાસ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે. સરકારે દેશના 3 બંદરો પરથી સફેદ ડુંગળીના વિદેશી શિપમેન્ટને મંજૂરી આપી છે. જેના પગલે હવે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે તેવી આશા છે. આ અંગે ડીજીએફટીએ જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારે નિકાસ માટે મુન્દ્રા પોર્ટ, પીપાવાવ પોર્ટ અને નાહવા સેવા પોર્ટના નામ નક્કી કર્યા છે. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો નરેન્દ્ર મોદીના રિટાયર થવાના સોશિયલ મીડિયામાં મેસેજો તેમજ સમાચાર ચાલી રહ્યા છે. તો જોઈએ શું નરેન્દ્ર મોદી રિટાયર થશે કે નહીં. અરવિંદ કેજરીવાલે 2 દિવસ પહેલાં એક એવી ટિપ્પણી કરી હતી કે આવનારી લોકસભાની ચૂંટણી જો ભારતીય જનતા પાર્ટી જીતે છે તો વડાપ્રધાન મોદી નહીં બને પરંતુ અમિત શાહ વડાપ્રધાન બની શકે છે. તેને લઈ ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ લઈને અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર નહીં થાય. નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી. ભાજપના બંધારણમાં ક્યાંય એવું લખેલું નથી કે 75 વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય. નરેન્દ્ર મોદી જ ટેસ્ટનું નેતૃત્વ કરે છે. આગામી ટીમ પણ મોદી જ પૂરી કરશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે દાવો કર્યો હતો કે આવતા વર્ષે મોદી રિટાયર થઈ જશે. એવો દાવો ખોટો પડ્યો છે. એટલે કે મિત્રો સોશિયલ મીડિયામાં ચાલી રહેલા નરેન્દ્ર મોદીના રિટાયર વિશે એકદમ માહિતી ખોટી છે. તો મિત્રો કોઈએ વિશ્વાસ કરવો નહીં. તો તદ્દન માહિતી ખોટી છે. મોદી સરકાર રિટાયર નહીં થાય. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ફરી એક સિસ્ટમ સક્રિય. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. ખેડૂતોમાં ચિંતા છવાઈ જવા પામી છે. ખેડૂતોમાં ચોમાસાની ઋતુ 15 જૂનથી શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ વલસાડ, સુરત, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો કોવેક્સિનનો મોટો ખુલાસો. આપણા દેશમાં ભારત બાયોટેક કંપની દ્વારા વિકસિત રસી કોવેક્સિનની આડઅસર અંગે એક અહેવાલ આવ્યો હતો. એ દાવો કરવામાં આવ્યો છે કે આ રસી લીધા પછી લગભગ 1 વર્ષ સુધી તેની આડઅસર યોગ્ય સંખ્યામાં લોકોમાં જોવા મળી હતી. આની સૌથી વધુ અસર ટીનેજ છોકરીઓને થઈ હતી. કેટલીક આડઅસરો ખૂબ ગંભીર હતી. મહિલાઓમાં પીરિયડ સંબંધિત સમસ્યાઓ, મર્ક્યુલેશન્સ ડિસઓર્ડર, સ્નાયુઓ, ચેતા, સાંધા સંબંધિત સમસ્યાઓ જોવા મળી છે. તો ત્યારબાદના સમાચાર જોવા જઈએ તો સ્માર્ટ મીટરનો વારે વિરોધ. વડોદરામાં છેલ્લા કેટલાય દિવસોમાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાઓએ વીજ કચેરીઓ પર લોકોનો હલાબોલ સામે આવી રહ્યો છે. ક્યારે ન જોયું હોય તેટલું મસમોટું વીજ બિલ આવી રહ્યું છે. ત્યારે હવામાન મામલે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલનની શરૂઆત કરવામાં આવશે. એટલે કે મિત્રો સ્માર્ટ મીટર દ્વારા લોકોનું બિલ વધારે આવી રહ્યું છે. તેથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરવામાં આવી ગઈ છે મિત્રો. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ આવાસ યોજના ફોરમ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબ્લ્યુએસ આવાસ માટે મોટી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત 4 દિવસ લંબાવવામાં આવી છે.
આવાસ મેળવવા માટે 17 મે સુધી ઓનલાઈન અરજી કરી શકો છો। 4 દિવસ સર્વર ડાઉન રહેતા લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી હતી। જોકે તેમાં ફોર્મ ભર્યાના થોડા સમય બાદ સરકાર દ્વારા નિયમાનુસાર ડ્રો કરવામાં આવે છે। જેનો નંબર લાગે છે એને આવાસ એલોટ કરવામાં આવે છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો એસટી બસની નવી સુવિધા। 2024માં એસટી બસમાં મુસાફરો QR કોડ સ્કેન કરીને યુપીઆઈથી પેમેન્ટ કરી શકશે। જાન્યુઆરી 2024 મહિનાની પ્રારંભિક ધોરણે વ્યવસ્થા શરૂ કરી છે। છૂટક પૈસાની ઝંઝટમાં મુસાફરોને રાહત મળશે। એટલે કે મિત્રો હવે તમે ઓનલાઈન પણ ટિકિટ ખરીદી શકો છો। બસમાં ઓનલાઈન ટિકિટ ખરીદવાથી તમારે છૂટક પૈસાની જરૂર નહીં પડે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો કૃષિ મંત્રીનું મોટું નિવેદન। 13 મેના દિવસે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે કે કમોસમી વરસાદને કારણે ઉનાળુ બાજરી અને કેરીના પાકને નુકસાન થયું છે। વરસાદના કારણે થયેલા નુકસાનના સર્વે કરવામાં આદેશ તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યા છે। 4 દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી સર્વેનો ફાઇનલ રિપોર્ટ 17મી પછી આવવાનો છે મિત્રો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોની લોન માફનો નિર્ણય। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે બે મોટા સૌથી મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ રહી નથી। રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસની પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરી બતાવશે। તેમણે 20થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા છે તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું। એટલે કે મિત્રો ખેડૂતોની લોન માફ અંગે રાહુલ ગાંધીએ મોટો નિર્ણય લીધો છે। એમનું કહેવું છે કે ભાજપ સરકાર મોટા કરોડપતિ લોકોની લોન માફ કરી શકે છે પણ ગરીબોની નહીં। તો તેમણે કીધું છે કે 20થી 25 લોકોના જેટલા પૈસા તેમણે આપ્યા છે તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ઘરે બેઠા 42,000 રૂપિયા। ખેડૂતોએ બે યોજનાઓ પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષે 42,000 રૂપિયા ખાતામાં બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા આપવામાં આવે છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ સૂર્યઘર મફત વીજળી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં 78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ મળશે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 15 વર્ષ જૂના વાહનો ભંગાર। 15 વર્ષથી વર્ષ જૂના વાહનો અંગે મોટું નિવેદન। 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી। નીતિન ગડકરી આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે। જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રીમાં નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી। 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટ 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલના વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।